નમસ્કાર, હું ડોક્ટર ઝરણા પટેલ પ્રાકૃતિક ચિકિત્સક છું અને નેચરોપેથીની ડોક્ટર છું. તમે બધા જ મારી વિડીયો જુઓ છો, લાઈક કરો છો, કોમેન્ટ કરો છો, શેર કરો છો, સબસ્ક્રાઇબ કરો છો. તમારા બધાના ચરણોમાં મારા સત પ્રણામ છે. આજની મારી વિડીયોનો એક સ્પેશિયલ ટોપિક છે. અત્યારે ચૈત્ર મહિનો ચાલી રહ્યો છે અને એમાં પણ ચૈત્રી નવરાત્રી મેં ઉપવાસ કર્યા છે. તો એ ઉપવાસ મેં કેવી રીતે કર્યા છે એ હું તમને જણાવવા માંગુ છું. 30 તારીખથી નવરાત્રી ચાલુ થઈ હતી અને દુનિયાની નજરોમાં, કેલેન્ડરની નજરોમાં 8 જ દિવસની નવરાત્રી હતી, પણ છતાં પણ નામ એવું છે નવરાત્રી, એટલે મેં 9 દિવસ સુધી ઉપવાસ કર્યા અને 10મે દિવસે હું પારણા કરવાની છું. તો મેં ઉપવાસ કેવી રીતે કર્યા એની વાત કરું તો સૌથી પહેલા તો એક વાત કહી દઉં કે મારી લાઈફમાં, મારી જિંદગીમાં મેં કોઈ દિવસ આવું વિચાર્યું નહોતું કે હું પણ આવું કરી શકું, અથવા મેં એવું ક્યાંય જોયું પણ નહોતું કે લોકો આવું કરે છે, અથવા તો મેં કોઈ દિવસ વિચાર્યું નહોતું કે મારે આવું કરવાનું છે. ખબર નહીં, અચાનક જ માતાજીની કૃપાથી, ઈશ્વરના આશીર્વાદથી, મારા ઘરના, ફેમિલીના, મારા પરિવારના દરેક લોકોના સાથ સપોર્ટ સાથે મેં આ ઉપવાસ કર્યા છે. અને આ ઉપવાસ મારા માટે ખૂબ જ કઠિન રહ્યા, પણ તો પણ માતાજીએ મને સાથ આપ્યો અને મારા ઉપવાસ જે છે એ સફળ રહ્યા. તો મેં ઉપવાસ કેવી રીતે કર્યા છે એની વાત કરું. હવે આ જ વિડીયો મેં હિન્દીમાં પણ બનાવી છે, પણ બહુ જ બધા લોકોની એવી ડિમાન્ડ હતી કે મેડમ અમને ગુજરાતીમાં કોઈક દિવસ વિડીયો બનાવીને મોકલો, એટલે મેં સ્પેશિયલ આજની આ વિડીયો ગુજરાતીમાં બનાવી છે. હું પોતે ગુજરાતમાં રહું છું અને હું પોતે ગુજરાતી છું, તો હું ચોક્કસ ગુજરાતના લોકોને માન આપું છું. ચૈત્રી નવરાત્રીના ઉપવાસ 9 દિવસના ફક્ત મેં જ નથી કર્યા, પણ મારા હસબન્ડ એમણે પણ ઉપવાસ કર્યા છે અને મેં જેવી રીતે કર્યા છે એવી જ રીતે એમણે પણ 9 દિવસ ઉપવાસ કર્યા છે. તો ઉપવાસ કેવી રીતે કર્યા એ હું તમને જણાવું કે મેં ફક્ત અને ફક્ત 9 દિવસ સુધી પાણી જ પીધું છે. સવારે, બપોરે, સાંજે અને રાત્રે મારું ભોજન ગણો, અન્ન ગણો, ફ્રૂટ ગણો, જ્યુસ ગણો, પાણી ગણો, જે પણ ગણો, એ ફક્ત અને ફક્ત મારા શરીરની અંદર 9 દિવસમાં એક જ વસ્તુ ગઈ છે. અને મારા હસબન્ડે પણ સેમ એવી રીતે જ નવરાત્રી કરી છે. આ નવરાત્રીમાં આરામનું બહુ મહત્વ હોય છે. જો તમે પાણી ઉપર ઉપવાસ કરો તો તમારા ઘરમાં જેટલું પણ તમારા ફરજમાં જે આવતું હોય એટલું કામ કરવું જરૂરી હોય, તો એ કર્યા પછી જેટલો પણ સમય બાકીનો બચે છે ત્યારે બહુ જ જરૂરી છે કે તમે આરામ કરો. તો 9 દિવસમાં મને કોઈ નબળાઈ નથી લાગી, કોઈ અશક્તિ નથી લાગી, કોઈ ચક્કર નથી આવ્યા. થોડા ઘણા ચક્કર આવ્યા હતા, પણ એ મને ખબર જ હતી કે સહેજ ચક્કર તો આવે છે, એટલે એના માટે જરૂરી નહોતું કે હું ડોક્ટર પાસે દોડી જાઉં ને ઉપવાસ બંધ કરી નાખું. તો નવરાત્રીમાં મારી તબિયત સારી રાખવા માટે ને મારા શરીરની શુદ્ધિકરણ માટે મેં સવારે 2 વખત એનીમા કર્યો, 1.5 લીટરનો અને 1.5 લીટરનો, અને રાત્રે પણ સૂતી વખતે 1.5 લીટર અને 1.5 લીટરનો 2 એનીમા કર્યો. એનીમા એટલે કે સંજીવની ક્રિયા. સવારે ઉઠીએ અને જ્યારે હું નાવા જતી હતી ત્યારે મેં ડેઈલી વમન કર્યું છે. આ વમનથી મને ખૂબ જ ફાયદો થયો છે. મારા શરીરમાં જેટલું પણ કફ, પિત્ત, જે પણ અંદર ગંદકી હતી એ બધી જ બહાર નીકળી છે. એકચ્યુઅલી તો હું આખું વર્ષ દરમિયાન 80% ફ્રૂટ ઉપર છું, એટલે આટલી બધી ગંદકી ના હોય, છતાં પણ જે પણ હોય એને કાઢવી જરૂરી હતી. અને આ જ વસ્તુ મેં રાત્રે સૂતી વખતે પણ ફરીથી આર્ટિફિશિયલ ઉલટી 10 ગ્લાસ પાણી પી લેવાના અને ઊભા પગે બેસીને એની પણ એક વિડીયો બનાવી છે કે વમન કેવી રીતે, એક નહીં 3-4 વિડીયો બનાવી છે વમન કેવી રીતે કરવું. તો જમીન પર ઊભા પગે બેસી અને 10 ગ્લાસ પાણી પી લેવાના, 10 ના પીવાય તો 5-6 પીવાના, અને પછી ઊભા થઈ વાંકા વળી અને મોઢામાં આંગળી નાખી અને પછી બધું જ કાઢવાનું હોય છે. તો રાત્રે પણ મેં ફરીથી પાછું આવી રીતે ઉલટી કરી નાખી.
આવી રીતે કરવાની સાથે સાથે મારા 9 દિવસ બહુ જ સારી રીતે સફળ થયા છે અને આજે 10મો દિવસ છે અને આજે મારા પારણા છે. તો હું થોડી સી ક્લિપ એની પણ તમને લાસ્ટમાં હું બતાવી દઈશ. ચૈત્રી નવરાત્રી 2025 મારા જે આ તપ કર્યું છે એ તપ દરમિયાન મારા 4 કિલો મારું વજન ઉતર્યું છે અને મારા હસબન્ડનું પણ 5 કિલો વજન ઉતર્યું છે. મારા હસબન્ડ ગજેન્દ્ર, એમણે પણ 9 દિવસ ફક્ત ને ફક્ત પાણી ઉપર જ કર્યું છે. અમે પાણી પીએ છીએ ત્યારે એમાં લીંબુ પણ નથી નાખતા, ખાંડ પણ નથી નાખતા કે મીઠું પણ નથી નાખતા. આખી દુનિયા આવું કહે છે કે પ્રોટીન ક્યાંથી મળશે, કેલ્શિયમ ક્યાંથી મળશે, વિટામિન ક્યાંથી મળશે. તો ઈશ્વરે મને બધું જ આપી દીધું છે. ફક્ત હું એવું કહેવા માંગુ છું કે દુનિયાના લાખો કરોડો લોકો જેને બીપી છે, ડાયાબિટીસ છે, કોલેસ્ટ્રોલ છે, વજન વધારે છે, ટેન્શન છે, ડિપ્રેશન છે, આ બધા લોકોએ આવા તપ કરવા જોઈએ. આ ખાલી મારી પ્રેરણાથી કોક વ્યક્તિ ફક્ત 1 દિવસનો પણ જો પાણી ઉપર ઉપવાસ કરશે તો મારો ઉપવાસ કરેલો સફળ રહેશે, મારું જીવન ધન્ય બનશે કે હું પણ કોકની પ્રેરણા બની શકું કે આટલા બધા રોગમાં દુખી થઈ જવા અને આટલા બધા રોગમાં તમે આટલી બધી દવાઓ ખાઈને એની સાઈડ ઇફેક્ટનું તમે મગજ ઉપર, તમારા શરીર ઉપર, તમારી કિડની ફેલ થઈ જાય, લીવર ફેલ થઈ જાય, આટલી બધી સાઈડ ઇફેક્ટ હોવા છતાં પણ તમે દવા ખાઓ છો. તો મારી હાથ જોડીને નમ્ર વિનંતી છે કે જો સુખી રહેવું હોય, સ્વસ્થ રહેવું હોય, તંદુરસ્ત રહેવું હોય તો તમારા ઘરમાં એનિમલ પ્રોડક્ટ, ડેરી પ્રોડક્ટ, દૂધની પ્રોડક્ટ લાવવાનું બંધ કરો. દૂધ, ચા, છાશ, દહીં, ચીઝ, ઘી, પનીર આ બધું ખાવાનું બંધ કરો. સુખી થવાનો એક જ રસ્તો છે. હા, પણ જો કદાચ તમારે દવાઓ ખાવી જ છે અને તમારે દુખી રહેવું જ છે તો હું તમને કોઈ દિવસ નહીં રોકું. તમે ચા પીવો, મને કોઈ જ વાંધો નથી. નવરાત્રીના 9 દિવસ દરમિયાન હું જ્યાં રહું છું નારણપુરા, ત્યાં નારણપુરાની આજુબાજુમાં જે પણ 2-3 મંદિર છે ત્યાં આગળ હું રોજે સાંજે આરતીમાં જતી હતી. એનો મતલબ એ છે કે હું હરતી ફરતી છું. એટલું જ નહીં, અમારા મધુરમ ગ્રુપની બધી જ લેડીઝ સાથે અમે અમદાવાદના ભદ્રકાળી માતાના દર્શન કરવા માટે પણ બપોરે 1 વાગ્યાના તડકામાં ગયા હતા અને ભર બપોરે 3 વાગે અમે પાછા આવ્યા હતા. તો પણ કોઈ જ તકલીફ નથી પડી. એનો મતલબ એ નથી કે આ સિસ્ટમ ના કરી શકાય. દરેક તપશ્ચર્યા કઠિન તો હોય જ છે, પણ મેં આ શા માટે કર્યું? મારા શરીરની શુદ્ધિકરણ માટે, મારા નવા વિચારો માટે, નવી સોચ માટે. હવે હું જે નવા ફ્રૂટ ખાઉં છું, હવે જે હું નવા સલાડ ખાવાની છું, હવે જે હું નવું જ્યુસ પીવાની છું, એનાથી વધારેમાં વધારે મારા શરીરને વધારે સારું પોષણ મળશે. એના માટે હું આ તપ કરી રહી છું. આ તપ મેં કર્યું ત્યારે 9 દિવસમાં મારી 3 બહેન છે, સૌથી મોટા નેહાબેન, રીટાબેન અને બોબીબેન, એ ત્રણેયનો બહુ જ મારા ઉપર સપોર્ટ રહ્યો અને એ લોકોએ મને ખૂબ સારો સાથ સહકાર આપ્યો. અને મારા પિતાજી, એમનું નામ છે મંગળ પ્રસાદ, તો એમણે પણ 9 દિવસમાં મને 9 વખત ફોન કર્યો અને મને પૂછ્યું છે કે તમારી તબિયત કેવી છે, પાણી પીતા રહેજો, આરામ કરજો, કંઈ કામ હોય તો કહેજો. તો એમના સિવાય હું જ્યાં રહું છું મધુરમમાં, તો મધુરમમાં પણ હું મારા મોબાઈલમાં જે સ્ટેટસ મૂકતી હોઉં, મારા NDSના ફોનમાં જે હું સ્ટેટસ મૂકું છું, એ સ્ટેટસ જોનારા મારા મધુરમની જેટલી પણ મારી ફ્રેન્ડ્સ છે એ બધાએ મને પર્સનલ ફોન કરીને, પર્સનલ મેસેજ કરીને મારી તબિયતના ખબર અંતર પૂછ્યા છે. એટલું જ નહીં, મારા મોબાઈલમાં હું મારું સ્ટેટસ વાંચ્યા પછી જેટલા પણ મારા સાધકો છે, જેટલા પણ મારા ફોલોવર્સ છે, એ બધાએ મને ખૂબ ખૂબ સાથ સહકાર આપ્યો છે. એ બધાએ પણ મને પ્રેરણા આપી છે કે તમે આજે તપ કરો છો એના બદલ તમને ખૂબ ખૂબ તમે સારા રહો, એના માટે મને આશીર્વાદ આપ્યા છે. હવે એના બદલામાં અત્યારે હું જાહેરમાં બધાના ચરણોમાં મારા સત્સંગ પ્રણામ છે કે તમે આટલા બધા લોકોએ મારી તબિયતનું ધ્યાન રાખ્યું, મારી ખબર અંતર પૂછી, મને ફોન કર્યો, એ બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ.
જેણે પણ પૂછી છે તબિયત એમને પણ, જેમણે પણ નથી પૂછી એમને પણ, જે લોકો પણ મારી આ વિડીયો જોઈ રહ્યા છે એ બધાના પણ ચરણોમાં મારા સતસત પ્રણામ. નવરાત્રિના ઉપવાસ દરમિયાન 9 દિવસ મારા રૂમમાં, મારા બેડરૂમમાં, મારા બાથરૂમમાં મેં 3 મંત્રના મશીન મૂકી દીધા હતા કે જેનાથી હું 12 કલાક ગાયત્રી મંત્ર સાંભળી શકું અને શંકર ભગવાનનો ઓમ નમઃ શિવાયનો જાપ કરી શકું. તો કોન્સ્ટન્ટલી એ જાપ મારા મગજની અંદર રટણ કર્યા રાખ્યું. એ બાને મેં ભગવાનનું નામ લીધું છે અને મારા ફરજમાં જે કામ આવતું હતું એ મેં કર્યું છે. જેમ કે સવારે 2 કલાક મારા સાધકોના જે ફોન આવે છે એ લોકોને પણ મેં ફોન પર જવાબ આપ્યો છે. સાંજે મારા સેન્ટર ઉપર, અમદાવાદના નારણપુરાના સેન્ટર ઉપર સાધકો બધા નિઃશુલ્કમાં મને મળવા માટે આવે છે 3 વાગ્યાથી 6 વાગ્યા સુધીમાં. તો એ લોકોને પણ મેં 3 કલાક સમજાયું છે. એક પણ દિવસ મેં રજા નથી પાડી. એ સિવાય મારા ઘરે અત્યારે હાલ મારા સાસુમાં, મારો દીકરો, મારી દીકરી એ લોકો એક ટાઈમ જમીને કરે છે. તો સાંજે એમના માટે પણ મેં ભોજન બનાવ્યું છે. સવારે ઉઠીએ ત્યારે ભલે હું અને મારા હસબન્ડ ગજેન્દ્રજી એ બંને જણા જ્યુસ નહોતા પીતા, પણ મારા દીકરા, દીકરી અને મારા સાસુમા માટે મેં ડેઈલી સવારે જ્યુસ પણ બનાવ્યો છે. એટલે આટલી તો કેપેસિટી હોય છે. લોકો 4 ટાઈમ ખાધા પછી પણ એવું કહે છે કે વીકનેસ છે. અને મેં 9 દિવસ પાણી ઉપર તપશ્ચર્યા કરીને પણ મારામાં આટલી શક્તિ છે. તો આનું કારણ શું હોઈ શકે? આનું કારણ ફક્ત એક જ છે કે એનીમાં, પેટમાં ગંદકી હશે, પેટમાં ખોટો ખોરાક પડ્યો હશે તો જ અશક્તિ આવશે. મારા પેટની અંદર 1% પણ ગંદકી નથી અને મેં એનીમાં કરીને મારા પેટને બિલકુલ શુદ્ધ કર્યું છે. તમને જો મારી વિડીયો ગમી હોય તો તમારા મોબાઈલમાં જેટલા પણ ફોન નંબર હોય એ બધાને વિડીયો મારી શેર કરજો, લાઈક કરજો. તમને જો કંઈ પણ મારી વિડીયોમાં સારું લાગ્યું હોય, ના સારું લાગ્યું હોય તો મને કોમેન્ટ બોક્સમાં ફીડબેક આપજો. તો મને ખબર પડશે કે તમને લોકોને વિડીયો ગમી છે કે નથી ગમી. ન્યૂ ડાયટ સિસ્ટમના રિગાર્ડિંગ અથવા ઉપવાસના રિગાર્ડિંગ અથવા તમને કંઈ પણ પ્રશ્ન હોય તો તમે મારો સંપર્ક કરી શકો છો. મારો ફોન નંબર છે 9824317955. સવારે 10 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધીમાં તમે મને કોલ કરી શકો છો. રૂબરૂ આવવું હોય તો આ જ નંબર ઉપર વોટ્સઅપ પર મેસેજ કરીને એપોઇન્ટમેન્ટ લઈને તમે મને મળી શકો છો. તમારા બધાના ચરણોમાં મારા સતસત પ્રણામ. મારી તબિયત ખૂબ જ સારી છે. 9 દિવસના આ ઉપવાસ કર્યા પછી મારામાં વધારે તાજગી, વધારે ઉમંગ, વધારે ખુશી અને અખંડ આનંદ મારામાં છે. તમે પણ આવું તપ કરી જુઓ. ફક્ત 1 દિવસનું મજા પડી જશે. થેન્ક યુ. આભાર. પ્રણામ. નમસ્કાર. બાય. જય જયકાર, તપસ્વીનો જય જયકાર. કેવો છે? સોના કરતા પણ સારો છે. 2 3 4 તપસ્વીનો જય જયકાર. 1 2 3 4 જય જયકાર. 2 3 4 જય જયકાર. સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય
સોના કરતાં પણ સારો છે. સોના કરતા સારો છે. એક, દો, તીન, ચાર. જેથી બધા ભગવાન જય જયકાર. આ દિવસ કરી બહુ સરસ કરી મારા શક્તિ આવે મારા અંબેમાં મારી. वक्रमयामहि सुगन्धि पुष्टिवर्धनं पूर्वानुमोदना यो मोक्षेमा બધા બોલો. મૂવી બોલો. અંબર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્. ઓમ ભૂર્ભુવઃ ત્યાંથી પીડાવવાની જરૂર હતી મમ્મીને. સ્વતસ્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્.